આપણે માર્કંડેય પુરાણના 16મા દિવસની કથાને આગળ વધારીએ. દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું, તેથી તેઓ હિમાલયના આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવકો ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનાર અંબિકા દેવીને જોયા. પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા કે મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. તેવું ઉત્તમ રૂપ ક્યાંય જોયું નથી. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે? તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો. સ્ત્રીઓમાં તે તો રત્ન છે, તેનું પ્રત્યેક અંગ ઘણું સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર મોજૂદ છે, તમે ત્યાં જઈ શકો છો. પ્રભુ, ત્રણેય લોકમાં મણીઓ, હાથીઓ, ઘોડા વગેરે જે પણ રત્નો છે તે બધા તમારા ઘરમાં શોભી રહ્યા છે. હાથીઓમાં રત્નભૂત એરાવત, પારિજાત, આ વૃક્ષ અને આ ઉચ્ચેશ્રવા અશ્વ, આ બધું તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધેલું છે. હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે. આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તે હવે તમારે ત્યાં લાવવામાં આવ્યું છે. મહાપદ્મ નામનું આ નિધિ ધન ભંડાર તમે કુબેર પાસેથી છીનવી લાવ્યા છો. સમુદ્રે પણ કિંજકીલીની માળા તમને ભેટ આપેલી છે કે જે કેસરોથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી. સુવર્ણની વૃષ્ટિ કરનારું વરુણનું છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે તથા આ શ્રેષ્ઠ રથ કે જે અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો તે હવે તમારી પાસે હાજર છે. હે દાનેશ્વર, મૃત્યુની ઉત્ક્રાંતિના નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે તથા વરુણનો પાસ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારમાં છે. અગ્નિએ પણ પોતાની મેળે શુદ્ધ કરેલા 2 વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે. હે દૈત્યરાજ, આ પ્રમાણે બધા જ રત્નો તમે એકઠા કરી લીધેલા છે, તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આ જ કલ્યાણમયી દેવી છે તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી? ઋષિ કહે છે કે ચંડ અને મુંડના આ વચનો સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવી દેવી પાસે મોકલ્યા અને કહ્યું કે તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી વાતો કહેજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય. ત્યારે તે દૂત જ્યાં દેવી મોજૂદ હતા તે પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં ગયા અને મધુર વાણીમાં કોમળ વચનો બોલ્યા. દૂત બોલ્યા કે હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકના પરમેશ્વર છે. હું તેમને મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે, કોઈ તેનું ઉલ્લંઘન કરી શકતું નથી. તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે. તેમણે તમારા માટે જે સંદેશ આપ્યો છે તે સાંભળો કે સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે. સમસ્ત યજ્ઞોના ભાગોને હું જ અલગ અલગ ભોગવું છું. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે. દેવરાજ ઇન્દ્રનું વાહન એરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં છીનવી લીધેલો છે. ક્ષીરસાગરનું મંથન કરવાથી અશ્વમાં રત્ન એવા ઉચ્ચેશ્રવા પ્રગટ થયો હતો. દેવતાઓએ મારા પગ પકડી મને તે સમર્પિત કરેલો છે. હે સુંદરી, એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થો દેવતાઓ, ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ મારી પાસે આવી ગયેલા છે. હે દેવીઓ, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ, તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નનો ઉપભોગ કરનારા એકમાત્ર અમે જ છીએ. ચંચળ કટાક્ષોવાળી હે સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વરણ કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તમારી બુદ્ધિથી આ બધું વિચારીને તમે મારી પત્ની બની જાઓ. ઋષિ કહે છે કે દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી કે જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને બોલ્યા. દેવી બોલ્યા કે હે દૂત, તે સાચું કહ્યું, એમાં જરા પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકના સ્વામી અને નિશુંભ પણ તેના જેવા જ પરાક્રમી છે, પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધેલી છે તેને મિથ્યા કેમ કરી શકું? મેં પોતાની અલ્પ બુદ્ધિના કારણે અગાઉથી જે પ્રતિજ્ઞા કરી રાખેલ છે તે સાંભળો. જે મને યુદ્ધમાં જીતી લેશે, જે મારા અભિમાનનો ચૂરો કરી દેશે તથા સંસારમાં મારા જેવો જે બળવાન હશે તે જ મારો સ્વામી થશે. તેથી શુંભ અથવા મહાદૈત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમાં વિલંબ કરવાની શી જરૂર છે? દૂત બોલ્યા કે હે દેવી, તમે ઘમંડી છો, મારી આગળ આવી વાતો ન કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે? હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધાય દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો? શુંભ વગેરે જે દૈત્યો સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી, તેમની આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો? તેથી તમે મારા કહેવાથી શુંભ અને નિશુંભની પાસે ચાલ્યા આવો. આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે, નહીંતર તો જ્યારે તેઓ તમારા વાળ ઝાલીને ઘસેડશે ત્યારે તમારી પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને જવું પડશે. દેવીએ કહ્યું કે તારું કહેવું બરાબર છે. શુંભ બળવાન છે અને નિશુંભ પણ મહાપરાક્રમી છે, પણ શું કરું? મેં આ પહેલા સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધેલી. તેથી હવે તું જા અને તેને જે કંઈ કહ્યું છે તે બધું દૈત્યરાજને આદરપૂર્વક કહેજે. પછી તેમને જે યોગ્ય લાગશે તે તેઓ કરે. ત્યાર પછી આવે છે 6ઠ્ઠો અધ્યાય, ધૂમ્રલોચનનો વધ.
હું સર્વેશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમશ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું. તેઓ નાગરાજના આસન પર બેસેલા છે. નાગોના ફણોમાં શોભતા મણિઓની વિશાળ માળાથી તેમની દેહલથા ઉત્કૃષ્ટ દેખાય છે. તેમનું તેજ સૂર્ય સમાન છે. 3 નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેઓ પોતાની ભુજામાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે. ઋષિ કહે છે કે દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયા અને તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું કે હે ધૂમ્રલોચન, તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસેડતો અહીં લઈ આવ. તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા, યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે. ઋષિ કહે છે કે શુંભે આ રીતે આજ્ઞા આપી. તેથી તે દૈત્ય ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો. ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેતા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું કે અરે ઓ શુંભ, નિશુંભ પાસે ચાલ અને જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો લઈ જઈશ. દેવી બોલ્યા કે તને દૈત્યોના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે. આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું. ઋષિ કહે છે કે દેવીએ આ પ્રમાણે કહ્યું. તેથી અસુર ધૂમ્રલોચન તેના તરફ ધસ્યો. ત્યારે દેવી અંબિકાએ હુમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો. પછી તો ક્રોધે ભરાયેલા દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો, આયુધો, શક્તિઓ અને પરશુનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, કેશવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો. તેણે કેટલાક દૈત્યોના પંજાના પ્રહારથી, કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને ભોંય પર પછાડીને હોઠોની દાઢોથી ઘાયલ કરીને મારી નાખ્યા. તે સિંહ પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા. કેટલાકની ભુજાઓ તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતા તેણે બીજા દૈત્યોના પેટ ફાડી નાખી તેમનું લોહી ચૂસ્યું. અત્યંત ક્રોધે ભરેલા દેવીની વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો. જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચનને અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો અને તેના હોઠ કંપવા લાગ્યા. તેણે ચંડ અને મૂંડ નામના 2 મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ અને હે મૂંડ, તમે ઘણી મોટી સેના સાથે ત્યાં જાઓ અને તે દેવીના વાળ પકડીને તે બાંધીને જલ્દીથી તે અહીં લઈ આવો. જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્રશસ્ત્રોનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો. તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતાં તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય, ચંડ અને મૂંડનો વધ. હું માતંગી દેવીનું ધ્યાન કરું છું. તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસીને બોલતા પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમણે પોતાનો એક પગ કમળ પર રાખેલો છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલો છે તથા કલ્હાર પુષ્પોની માળા ધારણ કરેલા તેઓ વીણા વગાડી રહ્યા છે. તેમના અંગે કસકસથી ચોળી શોભી રહી છે. તેઓ લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલા છે. તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાઈ આવે છે અને કપાળમાં બિંદી શોભી રહી છે. ઋષિ કહે છે કે ત્યાર પછી શુંભની આજ્ઞા મેળવીને ચંડ, મૂંડ વગેરે તે દૈત્યો ચતુરંગી સેના સાથે અસ્ત્રશસ્ત્રોથી સુસજ્જ થઈને ચાલી નીકળ્યા. પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઊંચા શિખર પર જઈ પહોંચીને તેમણે સિંહ પર આરૂઢ થયેલા દેવીને જોયા. તેઓ મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. તેમને જોઈને તે દૈત્યો તત્પરતાપૂર્વક પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈએ ધનુષ ખેંચ્યું, કોઈએ તલવાર સંભાળી તો કેટલાક જણ દેવી પાસે જઈને ઊભા રહી ગયા. ત્યારે અંબિકાએ તે શત્રુઓ પ્રત્યે ઘણો ક્રોધ કર્યો. તે સમયે ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું. કપાળ પર ભવા ત્રાંસા થઈ ગયા અને ત્યાંથી તરત વિકરાળ મુખવાળા દેવી કાળી પ્રગટ થયા કે જેઓ તલવાર અને પાશ ધારણ કરેલા હતા. તેઓ વિચિત્ર ખટવાંગ ધારણ કરેલા અને દીપડાની ચામડીનું વસ્ત્ર પહેરેલા તથા માનવ મુંડોની માળાથી વિભૂષિત હતા. તેમના શરીરમાંનું માંસ સુકાઈ ગયું હતું. માત્ર હાડકાનું માળખું હતું જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા. તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારતી હોવાથી તેઓ વિશેષ બિહામણા લાગતા હતા. તેમની આંખો અંદર ઘસી ગયેલી હતી અને થોડીક લાલ હતી. તેઓ પોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા. મોટા મોટા દૈત્યોનો વધ કરતા તે કાલિકા દેવી દૈત્યોની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાઓનું ભક્ષણ કરવા લાગ્યા. તેઓ પાર્શ્વરક્ષકો, અંકુશધારી મહાવતો, યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાય હાથીઓને એક જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા. આ પ્રમાણે ઘોડા, રથો અને
સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખીને તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા. કોઈના વાળ પકડી લેતા હતા, કોઈનું ગળું દબાવી દેતા હતા, કોઈને પગથી કચડી નાખતા હતા અને કોઈને છાતીના ધક્કાથી પાડી દઈને મારી નાખતા હતા. અસુરોએ છોડેલા મોટા મોટા અસ્ત્રો-શસ્ત્રોને તેઓ મુખથી પકડી લેતા હતા અને રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા હતા. દેવી કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોની તે સઘળી સેનાને રોડી નાખી ખાઈ લીધી અને કેટલાયને મારી ગયા. કોઈને તલવારથી હણી નાખ્યા, કોઈને ખટવાંગથી પીટી નાખ્યા અને કેટલાક અસુરોના દાંતોના અગ્રભાગથી કચડાઈ જઈને મરણ પામ્યા. આ પ્રમાણે દેવી અસુરોની તે સઘળી સેનાને ક્ષણવારમાં મારી નાખી. આ જોઈને ચંડ અત્યંત ભયાનક એવા કાલિકા દેવી તરફ ધસ્યો તથા મહાદૈત્ય મુંડે પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરીને હજારો વાર ચલાવાયેલા ચક્રોથી તે ભયાનક આંખોવાળા દેવીને ઢાંકી દીધા. તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેકાનેક સૂર્યમંડળો વાદળોના ઉદરમાં પ્રવેશી રહ્યા હોય. ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને ભયાનક અટ્ટહાસ્ય કર્યું. તે સમયે તેમના વિકરાળ મુખમાંના મુશ્કેલીથી જોઈ શકાતા દાંતોને તેજને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા. દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈને હમનો ઉચ્ચાર કરીને ચંડ પર હુમલો કર્યો અને તેના વાળ પકડીને તે જ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. ચંડને માર્યો ગયેલો જોઈને હવે મુંડ પણ દેવી તરફ ધસ્યો. ત્યારે દેવીએ રોષે ભરાઈને તેને પણ તલવારથી ઘાયલ કરીને ધરતી પર ઢાળી દીધો. મહાપરાક્રમી ચંડ અને મુંડને માર્યા ગયેલા જોઈને બાકી બચેલા સેના ભયથી વ્યાકુળ થઈ ઉઠી અને ચારે તરફ ભાગી છૂટી. ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ અને મુંડના મસ્તક હાથમાં લઈને દેવી ચંડિકાની પાસે જઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરતા કહ્યું કે હે દેવી, મેં ચંડ અને મુંડ નામના આ બે મહાપશુઓ તમને સમર્પિત કર્યા છે. હવે યુદ્ધરૂપી યજ્ઞમાં તમે પોતે શુંભ અને નિશુંભનો વધ કરજો. ઋષિ કહે છે કે ત્યાં લવાયેલા ચંડ અને મુંડ નામના તે મહાદૈત્યોને જોઈને કલ્યાણમણી દેવી ચંડિકાએ કાલિકા દેવીને મધુર વાણીમાં કહ્યું કે દેવી, તમે ચંડ અને મુંડને લઈને મારી પાસે આવ્યા છો, તેથી સંસારમાં ચામુંડાના નામે તમારી ખ્યાતિ થશે. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, રક્તબીજનો વધ. હું અરણિમા વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત દેવી ભવાનીનું ધ્યાન કરું છું. તેમના શરીરનો વર્ણ લાલ છે, તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે, તેમની ભુજાઓમાં પાશ, અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે. ઋષિ કહે છે કે ચંડ અને મુંડ નામના દૈત્યોના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપે શુંભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી. તે બોલ્યા કે આજે ઉદાયુધ નામના 86 દૈત્ય સેનાપતિએ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. કંબુ નામના દૈત્યોના 84 સેનાનાયકો પોતપોતાની સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે. કોટી વીર્ય કુળના 50 અને ધૌમ્ર કુળના 100 અસુર સેનાપતિઓ મારી આજ્ઞાથી પોતપોતાની સેનાઓ સાથે કૂચ કરે. કાલક, દોહાદ, મૌર્ય અને કાલકેય જાતિના અસુરો પણ યુદ્ધ માટે તૈયાર થઈને મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે. ભયાનક શાસન કરનારા દૈત્યરાજ શુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકરાવથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો. હે રાજન, ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું અને એ પછી દેવી અંબિકાએ ઘંટરાવ કરીને તે ધ્વનિને વિશેષપણે વધારીને મૂક્યો. ધનુષ્યનો ટંકરાવ, સિંહની ત્રાડો અને ઘંટરાવથી સમસ્ત દિશાઓ ગુંજી ઉઠી. તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વિશેષપણે પહોળું કર્યું તથા આ પ્રમાણે તેઓ વિજયની બન્યા. તે ભયંકર ધ્વનિ સાંભળીને દૈત્યોની સેનાઓએ ચારે તરફ આવીને ચંડિકા દેવી, સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા. હે રાજન, આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓનો અભ્યુદય કરવા માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જે અત્યંત પરાક્રમી અને બળવાન હતી તેમના શરીરમાં પ્રગટીને તેમના જ રૂપોમાં દેવી ચંડિકા પાસે આવી. જે દેવતાનું જેવું રૂપ, જેવી વેશભૂષા અને જેવું વાહન છે, બરાબર તેવા સાધનોથી સંપન્ન થઈને તે દેવીઓની શક્તિ અસુરો સાથે યુદ્ધ કરવા માટે આવી. સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષસૂત્ર અને કમળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ કે જેને બ્રહ્માણી કહે છે. મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશૂળ ધારણ કરેલા મહાનાગનું કંકણ પહેરેલી મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી. કાર્તિકેયજીની શક્તિરૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થઈને હાથમાં શક્તિ ધારણ કરીને દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈને ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, શાંગ, ધનુષ્ય અને ખડગ ધારણ કરીને ત્યાં આવી. યજ્ઞ વારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિની જે શક્તિ છે તે પણ વરાહ શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ. નારસિંહ શક્તિ પણ નરસિંહના જેવું શરીર ધારણ કરીને ત્યાં આવી. તેની ગરદન પરના વાળના ઝટકાથી આકાશના તારા વિખેરાતા હતા. આ જ પ્રમાણે ઇન્દ્રની શક્તિ હાથમાં વજ્ર લઈને ગજરાજ ઐરાવત પર આરૂઢ થઈને આવી. તેને પણ સહસ્ત્ર નેત્ર હતા. ઇન્દ્રના જેવું જ તેનું પણ રૂપ હતું.
ત્યારબાદ તે દેવી શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું કે મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે આ અસુરોનો સંહાર કરો. ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ, જે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરી રહી હતી. તે અપરાજિતા દેવીએ ઘુમાડિયા રંગની જ્વાટાવાળા મહાદેવજીને કહ્યું કે હે ભગવાન, તમે દૂત બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ ને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો, તથા સાથોસાથ તેમના સિવાય પણ જે દાનવો યુદ્ધ કરવા માટે ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ આ સંદેશો કહી સંભળાવો કે હે દૈત્યો, જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પાતાળમાં પાછા જાઓ, કે જેથી ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય પરત મળી જાય અને દેવતાઓ ફરી પાછા યજ્ઞ ભાગનો ઉપભોગ કરતા થાય. અને જો તમે બળના ઘમંડમાં આવીને યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવો, મારી શિવાઓ યોગિનીઓ તમારા કાચા માંસથી તૃપ્ત થાય. જો કે તે દેવીએ ભગવાન શિવને દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા, તેથી તે શિવદૂતીના નામે સંસારમાં વિખ્યાત થઈ. તે મહાદૈત્યો પણ ભગવાન શિવના મુખેથી દેવીના વચનો સાંભળીને ક્રોધે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની વિરાજમાન હતા તે તરફ આગળ વધ્યા. ત્યારબાદ દૈત્યો રોષે ભરાઈને પોતે જ પહેલા દેવી ઉપર બાણો, શક્તિઓ, ઋષિઓ વગેરે આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે દેવી પણ રમતમાં લીલાપૂર્વક જ ધનુષ્યનો ટંકાર કર્યો અને તેનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા બાણો, શૂળો, શક્તિઓ અને પશુઓને કાપી નાખ્યા. એ પછી દેવી કાલિકાએ તેમની આગળ થઈને શૂળના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખટવાંગથી તેમનો કચરઘાણ કાઢતા રણભૂમિમાં વિચરવા લાગ્યા. દેવી બ્રહ્માણી પણ જે તરફ ઘસતા હતા ત્યાં પોતાના કમંડળનું જળ છાંટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા. તો મહેશ્વરીએ ત્રિશૂળથી અને વૈષ્ણવી ચક્રથી તથા અત્યંત ક્રોધે ભરાયેલી કુમાર કાર્તિકેયની શક્તિથી દૈત્યોનો સંહાર કરવાનું આરંભ કરી દીધું. ઇન્દ્રની શક્તિના વજ્રના પ્રહોરથી રહેસાઈ જઈને સેંકડો દૈત્યો દાનવો લોહીની ધારાઓ વહાવતી ધરતી પર પટકાઈ પડ્યા. વરાહી શક્તિએ કેટલાય ને પોતાના માથાના પ્રહારથી નષ્ટ કર્યા. દાંતોના અગ્રભાગ વડે કેટલાયની છાતી ચીરી નાખી અને કેટલાય દૈત્યોના તેના ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા. નારસિંહ શક્તિ પણ પોતાના નખોથી અન્ય બીજા મહાદૈત્યોને ફાડી નાખી ખાતી તથા સિંહ ગર્જનાથી દિશાઓ અને આકાશને ગુંજાવતી યુદ્ધ ક્ષેત્રમાં વિચરવા લાગી. કેટલાય અસુરો શિવદૂતી શક્તિના પ્રચંડ અટ્ટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પડ્યા. પછી તેમને શિવદૂતીએ ત્યારે પોતાનો કોળિયો બનાવી દીધા. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા માતૃગણો દેવી શક્તિઓના સમૂહને અનેકવિધ ઉપાયોથી મોટા અસુરોનું મર્દન કરતા જોઈને દૈત્યો યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા. માતૃગણોથી ત્રસ્ત દૈત્યોને યુદ્ધભૂમિમાં નાસતા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યો. તેના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું પૃથ્વી પર પડતું ત્યારે તેના જેવા શક્તિશાળી બીજા એક મહાદૈત્ય પૃથ્વી પર પ્રગટ થતો હતો. મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્રશક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે ઇન્દ્રી શક્તિએ પોતાના વજ્રથી રક્તબીજને માર્યો. ત્યારે વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમાંથી તેના જેવા જ રૂપવાળા અનેક પરાક્રમી યોદ્ધા ઉત્પન્ન થવા લાગ્યા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા. તે બધા રક્તબીજના જેવા જ વીર્યવાન, બળવાન અને પરાક્રમી હતા. રક્તમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દૈત્યો પણ અત્યંત ભયંકર અસ્ત્રો-શસ્ત્રોના પ્રહાર કરતા ત્યાં માતૃગણોની સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા. ફરીથી જ્યારે વજ્રના પ્રહારથી તે રક્તબીજનું મસ્તક ઘાયલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું અને તેમાંથી હજારો પુરુષો ઉત્પન્ન થયા. વૈષ્ણવી શક્તિએ યુદ્ધમાં રક્તબીજ પર ચક્રનો પ્રહાર કર્યો તથા ઇન્દ્રી શક્તિએ તે દૈત્ય સેનાપતિને ગદાથી ઘાયલ કરી દીધો. વૈષ્ણવીના ચક્રથી ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે લોહી વહ્યું અને તેમાંથી તેના જેવા જ આકારવાળો જે હજારો મહાદૈત્યો ઉત્પન્ન થયા તે બધાથી આખું જગત છવાઈ ગયું. કૌમારી શક્તિએ શક્તિથી, વરાહી શક્તિએ ખડગથી અને મહેશ્વરી શક્તિએ ત્રિશૂળથી મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કર્યો. ક્રોધે ભરાયેલા તે મહાદૈત્ય રક્તબીજે પણ ગદાથી બધી જ માતૃશક્તિઓ પર અલગ પ્રહારો કર્યા. શક્તિ, શૂળ વગેરેથી અનેકવાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્તધારા પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો અસુરો ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મહાદૈત્યોના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું. આનાથી દેવતાઓને ઘણો ભય થયો. તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈને ચંડિકા દેવી કાલિકાને શીઘ્રતાપૂર્વક કહ્યું કે ચામુંડા, તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તથા તેમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તમે પોતાના આતુરમુખથી ભરખી જાઓ. આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને ભરખી જતા રહીને તમે યુદ્ધભૂમિમાં વિચરતા રહો. આમ કરવાથી દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જતા તે પોતે પણ નષ્ટ થઈ જશે. તે ભયંકર દૈત્યોને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં. કાલિકાને આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ શૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું. ત્યારે તે દૈત્ય ગદાથી ચંડિકા પર પ્રહાર કર્યો, પરંતુ તે ગદા
પ્રહાર દેવીને જરા પણ વેદના પહોંચાડી શક્યો નહીં. રક્તબીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું, પરંતુ જેવું તે વહ્યું કે તરત જ દેવી ચામુંડાએ તેને પોતાના મુખમાં લઈ લીધું. રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્યો ઉત્પન્ન થયા તેમને પણ તેઓ ભરખી ગયા અને રક્તબીજનું રક્ત પણ પી ગયા. ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્ર, બાણ, ખડગ, વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યા. હે રાજન, આ પ્રમાણે શાસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલા તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો. હે નરેશ્વર, આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદથી ઉદ્ધત જેવા થઈને નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી 9મો અધ્યાય નિશુંભનો વધ. હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું. તેમનો વર્ણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રિત છે. તેઓ પોતાની ભુજાઓમાં સુંદર અક્ષમાળા, પાશ, અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરે છે. અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ 3 નેત્રોથી સુશોભિત છે. રાજાએ કહ્યું કે હે ભગવાન, તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય મને કહી બતાવ્યું. હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે જે કંઈ કર્મ કર્યું હોય તે હું સાંભળવા ઈચ્છું છું. ઋષિ કહે છે કે હે રાજન, યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધનો કોઈ પાર રહ્યો નહીં. પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારી જતી જોઈને નિશુંભ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો. તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી. તેની આગળ પાછળ તથા પડખે મોટા મોટા દૈત્યો હતા કે જેઓ ક્રોધી હોઠ ચાવતા ચાવતા દેવીને મારી નાખવા આવી પહોંચ્યા હતા. મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ચંડિકાને મારવા માટે ક્રોધવશ આવી પહોંચ્યા. ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનો ઘોર સંગ્રામ મચી ગયો. તે બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા. તે બંનેએ ચલાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોના સમૂહની વૃષ્ટિ કરીને તે બંને દૈત્યપતિઓના અંગોને પીટી નાખ્યા. નિશુંભે તીક્ષ્ણ તલવારો અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો. પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવીએ ક્ષુરપ નામના બાણથી નિશુંભની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં 8 ચંદ્ર જડેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઢાલ અને તલવારના કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી, પરંતુ સામે આવતા દેવીએ ચક્રથી તેના પણ 2 ટુકડા કરી નાખ્યા. હવે તો નિશુંભ ક્રોધથી બળી ઉઠ્યો અને તે દાનવે દેવીને હણવા માટે શોળું પાડ્યું, પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેનો પણ મુકાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો. ત્યારે તેણે ગદા ઘુમાવીને ચંડિકા પર ચલાવી, પરંતુ તે પણ દેવીના ત્રિશૂળથી કપાઈને ભસ્મ થઈ ગઈ. ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરશુ લઈને આવતો જોઈને દેવીએ બાણના સમૂહથી તેને ઘાયલ કરી ભોંય ભેગો કર્યો. તે ભયંકર પરાક્રમી ભાઈ નિશુંભના ભોંય ભેગા થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાના વધ કરવા માટે તે આગળ વધ્યો. રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધથી સુશોભિત પોતાની લાંબી લાંબી 8 અનુપમ ભુજાઓથી સઘળા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો. તેને આવતો જોઈને દેવીએ શંખ વગાડ્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અત્યંત દુસહ્ય અવાજ કર્યો. સાથોસાથ પોતાના ઘંટરાવથી કે જે સમસ્ત દૈત્ય યોદ્ધાઓના તેજને નષ્ટ કરનારો હતો તેનાથી સમસ્ત દિશાઓને ભરી દીધી. ત્યારબાદ સિંહે પણ પોતાની ત્રાડથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોને મહાન મત દૂર થઈ જતો હતો તેનાથી આકાશ, પૃથ્વી અને 10 દિશાઓને ગુંજતી કરી મૂકી. પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો, જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેને લીધે અગાઉના બધા જ અવાજો શમી ગયા. એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટ્ટહાસ્ય કર્યું. તે હાસ્ય ધ્વનિ સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા, પરંતુ શુંભને ઘણો ક્રોધ થયો. તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા, ઊભો રહે, ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ બોલી ઉઠ્યા કે જય હો, જય હો. શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી. અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી. તે સમયે શુંભની સિંહ ગર્જનાથી 3 લોક ગુંજી ઉઠ્યા. હે રાજન, તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે અન્ય તમામ અવાજોને જીતી લીધા. શુંભે છોડેલા બાણોના દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંભે પોતપોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા. ત્યારે ક્રોધે ભરેલા ચંડિકાએ શુંભને શૂળથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો. એ દરમિયાન જ નિશુંભના ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા. એ પછી તે દૈત્યરાજ 10,000 હાથ કરીને ચક્રોના પ્રહારોથી ચંડિકાને ઢાંકી દીધા. ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને તથા બાણોને છેદી નાખ્યા. આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંભ હાથમાં ગદા લઈને ભારે વેગપૂર્વક ધસ્યો. તેના ધસી આવતા ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી. ત્યારે તેણે હાથમાં શૂળ લીધું.
દેવતાઓને પીડનારા નિશુમ્બને હાથમાં શૂળ લીધેલો આવતો જોઈને ચંડિકાએ વેગપૂર્વક પોતાનું શૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી. શૂળથી ચીરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રહે કહેતો બહાર આવ્યો. બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડાટ હસી પડ્યા. તેમણે ખડકથી તેનું માથું વાઢી નાખ્યું. પછી તો તે પૃથ્વી પર પટકાઈ પડ્યો. ત્યારબાદ દેવીનું વાહન સિંહ પોતાની દાઢોથી અસુરોની ગરદનો કચરીને ખાવા લાગ્યો. આ ઘણું ભયંકર દ્રશ્ય હતું. પેલી તરફ કાલિકાએ શિવદૂતીએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવાનું આરંભ્યું. કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાય મહાદૈત્યો નાશ પામ્યા. બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈત્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા. માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાય દૈત્યો છિન્નભિન્ન થઈને ધરાશયી થઈ ગયા. વરાહીના માથાના આઘાતથી કેટલાય દૈત્યો ચૂરેચૂરા થઈ ગયા. વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઇન્દ્રના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડ્યા. કેટલાય અસુરો નાશ પામ્યા. કેટલાક તે યુદ્ધભૂમિમાંથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકા શિવદૂતી તથા સિંહના કોળિયા બની ગયા. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય, શુંભનો વધ. હું મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનારા શિવશક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હૃદયમાં ભજન કરું છું. તેઓ તપાવેલા સુવર્ણ જેવા સુંદર છે. સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ આ જ ત્રણ તેમના નેત્રો છે તથા તેઓ પોતાની મનોહર ભુજામાં ધનુષ્ય, બાણ, અંકુશ, પાસ અને શૂળ ધારણ કરેલા છે. ઋષિ કહે છે કે હે રાજન, પોતાના પ્રાણ પ્રિય સમાન નિશુમ્બના ભાઈને માર્યો ગયેલો જોઈને તથા સઘળી સેનાનો સંહાર થતો જાણીને શુંભે ક્રોધિત થઈને દુષ્ટ દુર્ગા, તું બળના અભિમાનમાં આવીને ખોટો ઘમંડ ન બતાવીશ. તું ઘણી માનીની બનેલી છે, પરંતુ તું તો બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે. દેવી બોલ્યા કે ઓ દુષ્ટ, હું એકલી છું. આ સંસારમાં મારા સિવાય બીજું કોણ છે? જો આ બધી મારી જ વિભૂતિઓ છે, તેથી મારામાં જ પ્રવેશ કરી રહી છે. ત્યારે બાદ બ્રહ્માણી વગેરે સમસ્ત દેવીઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગઈ અને ત્યારે માત્ર અંબિકા દેવી જ રહ્યા. દેવી બોલ્યા કે હું પોતાની ઐશ્વર્ય શક્તિથી અનેક રૂપોમાં અહીં ઉપસ્થિત થઈ હતી. તે બધા રૂપોને સમેટી લીધા. હવે હું એકલી જ યુદ્ધમાં ઊભી છું. તું પણ સ્થિર થઈ જા. ઋષિ કહે છે કે ત્યારબાદ દેવી શુંભ બંને વચ્ચે બધા દેવતાઓના તથા દાનવોના દેખતા જ ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. બાણોની વર્ષા અને તીક્ષ્ણ શસ્ત્રો તેમજ દારૂણ અસ્ત્રોના પ્રહારોને કારણે તે બંનેનું યુદ્ધ બધા લોકો માટે ઘણું ભયાનક લાગ્યું. તે સમયે દેવી અંબિકાએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો છોડ્યા તેમને દૈત્યરાજ શુંભે તેમનું નિવારણ કરનારા અસ્ત્રો વડે કાપી નાખ્યા. આ પ્રમાણે શુંભે પણ જે અસ્ત્રો છોડ્યા તેમને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દનું ઉચ્ચારણ વગેરે વડે રમતમાં લીલાપૂર્વક જ નષ્ટ કરી નાખ્યા. ત્યારે તે અસુરે સેંકડો બાણોથી દેવીને ઢાંકી દીધા. આ જોઈને ક્રોધે ભરેલા તે દેવીએ પણ બાણ મારીને તેનું ધનુષ કાપી નાખ્યું. ધનુષ કપાઈ જવાથી દૈત્યરાજ વળી હાથમાં શક્તિ લીધી, પરંતુ દેવીએ ચક્રથી તેના હાથમાંની શક્તિને પણ કાપી નાખી. ત્યાર પછી દૈત્યોના સામે શુંભે 100 ચંદ્રવાળી ચમકતી ઢાલ અને તલવાર હાથમાં લઈને તે સમયે દેવી પર હુમલો કર્યો. તેને ધસી આવતા દેવીએ ચંડિકાએ પોતાના ધનુષમાંથી છોડેલા તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્યકિરણો જેવી ઉજ્જવળ ઢાલ અને તલવારને તરત જ કાપી નાખ્યા. એ પછી દૈત્યોના ઘોડા અને સારથી માર્યા ગયા. તેનું ધનુષ તો પહેલા કપાઈ ચૂક્યું હતું, તેથી હવે તેણે અંબિકાને મારવા માટે ઉદ્યત થઈને ભયંકર મદગળ હાથમાં લીધું. તેને આવતો જોઈને દેવીએ પોતાના તીક્ષ્ણ બાણોથી તેનું મગદળ પણ કાપી નાખ્યું. તેમ છતાં પણ તે અસુર મુક્કો વાળીને ભારે વેગપૂર્વક દેવી તરફ ધસ્યો. તે દૈત્યરાજને દેવીની છાતીમાં મુક્કો માર્યો. ત્યારે તે દેવીએ પણ તેની છાતીમાં એક થાપડ ચોટી દીધી. દેવીની થાપડ ખાઈને દૈત્યરાજ શુંભ ધરતી પર લથડી પડ્યો, પરંતુ ફરીથી એકાએક પહેલાની જેમ જ ઊભો થઈ ગયો. પછી તે ઉછળ્યો અને દેવી ઉપર ઉંચકીને આકાશમાં જઈ ઊભો. ત્યારે દેવી ચંડિકાએ આકાશમાં પણ કસાય આધાર વિના શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દૈત્ય અને ચંડિકા આકાશમાં એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તે તેમનું યુદ્ધ પ્રથમ તો સિદ્ધો અને મુનિઓએ ઐશ્વર્ય મુગ્ધ કરનારું નીવડ્યું. અંબિકાએ શુંભ સાથે દીર્ઘકાળ સુધી યુદ્ધ કર્યું. તે પછી તેને ઉંચકીને ઘુમાવ્યો અને પૃથ્વી પર પટક્યો. પટકી દેવાથી પૃથ્વી પર પડ્યા પછી તે દુષ્ટાત્મા દૈત્ય ચંડિકાનો વધ કરવા માટે ફરીથી તેમની તરફ ભારે વેગથી ધસ્યો. સમસ્ત દૈત્યોના રાજા શુંભને પોતાની તરફ ધસી આવતો જોઈને દેવીએ ત્રિશૂળથી એની છાતીમાં છેદ કરીને તેને ધરાશયી કર્યો. દેવીના શૂળથી ઘાયલ થવાથી તેના પ્રાણ નીકળી ગયા અને સમુદ્રો, દ્વીપો અને પર્વતો સહિત સઘળી પૃથ્વીને કંપાવતો ધરતી પર ઢળી પડ્યો. ત્યારબાદ તે દુરાત્મા માર્યા જવાથી સમસ્ત જગત પ્રસન્ન અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું તથા આકાશ પણ સ્વચ્છ દેખાવા લાગ્યું. અગાઉ જે ઉત્પાતસૂચક વર્ષા અને ઉલ્કાપાત થતા હતા તે હવે શાંત થઈ ગયા તથા તે દૈત્યના માર્યા જવાથી નદીઓ પણ તેમના યોગ્ય માર્ગે વહેવા લાગી. તે સમયે શુંભના હણાયા પછી સમસ્ત દેવતાઓના હૈયા હર્ષથી ભરાઈ ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા ગંધર્વો વાદ્યો વગાડવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ લહેરાવા લાગ્યો અને સૂર્યનું તેજ ઉત્તમ થઈ ગયું. અગ્નિશાળાનો બુઝાઈ ગયેલો અગ્નિ આપોઆપ પ્રજ્વળી ઉઠ્યો અને સમસ્ત દિશાઓમાંના ભયંકર અવાજો શમી ગયા. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય. અધ્યાય 11મો. દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાન.
હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું. તેમના શ્રીઅંગોની કાંતિ પ્રભાતકાળના સૂર્ય જેવી છે. તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગુટ છે. તેઓ ઉપસેલા સ્તનો અને 3 નેત્રોવાળા છે. તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમની ભુજાઓમાં વરદાયી મુદ્રા, અંકુશ, પાસ અને અભય મુદ્રા શોભી રહ્યા છે. ઋષિ કહે છે કે દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુમ્ના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખ કમળ ઝળકી ઉઠ્યા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી. દેવતાઓ બોલ્યા, શરણાગતની પીડા હરી લેનારા હે દેવી, અમારા પર પ્રસન્ન થાવ. હે સમસ્ત જગતના માતા, પ્રસન્ન થાવ. હે વિશ્વેશ્વરી, વિશ્વનું રક્ષણ કરો. હે દેવી, તમે જ ચરાચર જગતના આધીશ્વરી છો. તમે આ જગતનો એકમાત્ર આધાર છો, કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે. હે દેવી, તમારું પરાક્રમ અલંઘનીય છે. તમે જ જળ રૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો. તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો. તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો. હે દેવી, તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે. તમે જ પ્રસન્ન થતા આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો. હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે. હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમારી સ્તુતિ તો શી થઈ શકે, કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરાવાણી છો. તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો. તેથી જ તો આ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિ શી હોઈ શકે ભલા? બુદ્ધિ રૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. કળા, શિલ્પ વગેરે રૂપે ક્રમશઃ પરિણામ અવસ્થાના પરિવર્તન તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર કરવામાં સમર્થ એવા હે નારાયણી દેવી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમયી દેવી છો. કલ્યાણનું પ્રદાન કરનારા શિવા છો. તમે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલા 3 નેત્રોવાળા અને ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે સંસારના સર્જન, પાલન અને સંહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વ ગુણમય છો. હે નારાયણી, તમને નમસ્કાર છે. શરણમાં આવેલા દીનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરીને હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છંટકાવ કરતા રહો છો. તમને નમસ્કાર છે. આગળની કથા આવતીકાલે કરીશ.